વેલકમ બેક। સુરત જિલ્લામાંથી પાણીની આવક થતા નદી એ તોફાની બની છે। બારડોલીથી પસાર થતી મીઠોડા નદી ખૂબ તોફાની બની ગઈ છે। પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદ છે અને જેને કારણે ઉકાઈ ડેમ એ પણ છલકાઈ ગયો છે। ડોસવાડા ડેમમાં પણ પાણીની આવક એ વધી ચૂકી છે। મીઠોડા નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ ચૂકી છે। બારડોલી કોર્ટ સામે ખાડા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે અને 150 થી વધુ ઘરો પાણીમાં ગરકાવ છે। પાણીને હવાલે થઈ ગયા છે। તમામ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। તંત્ર અત્યારે રેસ્ક્યુમાં પણ જોતરાઈ ચૂક્યું છે। તેમના દ્વારા એ તમામ લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવા માટેની તજવીજ શરૂ કરી દેવાઈ છે। સુરત જિલ્લામાં ભારે વરસાદ છે અને હજુ પણ વરસાદ રહે તેવું રેડ એલર્ટ છે। અને આજ મુદ્દે યાસિર કાગઝી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। યાસિર, સુરત જિલ્લામાં ભારે વરસાદ છે અને જેને કારણે નદી નાળા એ છલકાઈ રહ્યા છે। પાણી એ નીચાણવાળા વિસ્તારોમાં પ્રવેશી રહ્યા છે। ડેમ પણ ઓવરફ્લો થઈ ગયા છે। ઓલ ઓવર ચિત્ર શું છે? जी लखमा जे रीते बात करवामां आवे तो रेड अलर्ट की परिस्थिति है ने खास करीने बारडोली जे पसार थती मींडोड़ा नदी है। मींडोड़ा नदी हाल गांडीतूर बनी है। आपने दृश्यों बतावा मांगीश के जे मींडोड़ा नदी किनारे आवेलो विस्तार के जे तलावड़ी विस्तार तरीके ओळखवामां आवे छे। ए विस्तारनी अंदरमां 70 થી વધુ घरोनी अंदरमां हाल पाणी भराई चूक्या छे। खास करीने जे गरीब श्रमजीवी लोको अहींया रहेता होय छे ए तमाम लोकोने जे छे सलामती स्थळे खसेडवा माटेनी हाल कवायत हाथ धरवामां आवी छे। वहीवटी तंत्र छे, पोलीस छे, फायर विभागना जवानो छे, તેમના દ્વારા તમામ જે લોકો છે લોકોને હાલ સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે। તેમની વ્યવસ્થા કરવામાં આવી છે। તેમને ખાસ કરીને જે તલાવડીથી સામેના આવેલો કોર્ટની સામેનો જે ખાડો છે એ વિસ્તારની અંદરમાં પણ 150 થી વધુ ઘરોની અંદરમાં હાલ પાણી ભરાઈ ચૂક્યા છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો રામજી મંદિર ઓવારેથી જે સામે પર જતો જે ક્રોઝવે છે, લો લેવલ ક્રોઝવે પર હાલ પાણી ફરી વળ્યું છે, જેને વાહન ચાલકો જે છે તે મૂંઝવણમાં મુકાયા છે। 5 કિલોમીટર જેટલો વાહન ચાલકોએ હાલ ચકરાવો ખાવાની નોબત આવી છે। બીજી તરફ વહીવટી તંત્ર જે છે તે સજાગ થયો છે અને જે નદી કિનારાના વિસ્તારો છે, નીચાણવાળા વિસ્તારો છે તેમને હાલ તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે। ખાસ કરીને જે નદી કિનારાના વિસ્તારમાં રહેતા લોકો છે તેમને હાલ સલામતી સ્થળે ખસેડવા માટેની વહીવટી તંત્ર દ્વારા હાલ કવાયત હાથ ધરવામાં આવી છે। જી લખમા, આભાર આપ જોડાયા તે બદલ।